ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે સર્જન એન્થાલ્પી વિશે વાત કરી હતી. હવે આપણે થોડાક આગળ જઈએ છીએ. હવે આજે આપણે વાત કરશું ઉષ્મા રાસાયણિક સમીકરણ. બરાબર, ઉષ્મા રાસાયણિક સમીકરણ કોને કહેવાય એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પહેલાં તો આપણે એની વ્યાખ્યા આપીએ તો જો સમતોલિત ઉષ્મા અથવા તો આપણે શબ્દ વાપરીશું સમતોલિત રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણ કે જેમાં ડેલ્ટા RH0 જેને કહેવાય પ્રક્રિયા એન્થાલ્પી. સમતોલિત રાસાયણિક સમીકરણ કે જેમાં પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યોનો પણ સમાવેશ થાય તેવા સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવાય. ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. આવું સમીકરણ દર્શાવીને તો આપણે એમ કહીશું કે આ સમીકરણમાં પદાર્થની અપર રૂપ સહિત ભૌતિક અવસ્થાઓ દર્શાવવામાં આવે છે. તમે જો સમીકરણ જ્યારે પણ રિપ્રેઝન્ટેશન કરશો ત્યારે એની ભૌતિક અવસ્થા પછી અપરૂપ હશે તો અપરૂપને પણ મેન્શન કરી ઘન પ્રવાહીને વાયુ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. તમે જો C2H5OH એની ભૌતિક સ્થિતિ કેવી છે? લિક્વિડ. એની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં કરીએ, આની ભૌતિક સ્થિતિ કેવી છે? ગેસ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન થાય એટલે એટલા શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. જેટલા કાર્બન હશે એના કરતાં અડધા શું બનશે? પાણી. 3H2O. H2O લિક્વિડ હોય અને આ પાછું કેવું હોય? ગેસિયસ ફોર્મમાં આપણને જોવા મળે છે. બેલેન્સ કરવામાં આવશે. ઓક્સિજન 3 2 2 ને 4, 4 ને 3 કેટલા થયા? 7. તો અહીંયા જો 3 2 ને 6 અને કેટલા થઈ જશે? 7. આ સમીકરણ થઈ ગયું. હવે આ જે સમીકરણ છે ને એની સાથે અહીંયા પાછળના ભાગે એટલે અહીંયા હું લખું છું શું દર્શાવે તો કે એની પ્રક્રિયાથી રિએક્શન H0 અને એનું મૂલ્ય છે -1267 કિલો જૂલ પર મોલ. આ જે મેં દર્શાવ્યું ને એને કહેવાય ઉષ્મા રાસાયણિક સમીકરણ. તમે જોઈ શકો છો. બરાબર. ઇથેનોલનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈ CO2 અને H2O બનાવે છે, જેમાં મેં ભૌતિક સ્થિતિ પણ મેન્શન કરી છે અને સાથે સાથે એની ઉષ્માનું મૂલ્ય પણ દર્શાવ્યું છે. તો આ કમ્પ્લીટ સમીકરણ, આટલા ભાગને શું કહેવાય? રાસાયણિક સમીકરણ કહેવાય. આ એનો ઉષ્માનો ભાગ દર્શાવ્યો. આ બંનેને સંયુક્ત રીતે દર્શાવાય જેને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. આ સમીકરણ શું દર્શાવે છે તો કે આ સમીકરણ અચળ તાપમાને તથા દબાણે ઇથેનોલ નું દહન દર્શાવે છે, જેમાં રિએક્શન H0 નું ઋણ મૂલ્ય પ્રક્રિયા ઉષ્મા સેપક છે તે દર્શાવે છે. તમે જો અહીંયા જે ઋણ મૂલ્ય મળ્યું ને એ ઋણ મૂલ્ય શું દર્શાવે છે તો કે ઋણ મૂલ્ય ઉષ્મા સેપક પ્રક્રિયા છે એવું દર્શાવે છે. જો ધન મૂલ્ય હોય તો શોષક પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ચાલો C અહીંયા શું છે? ગ્રેફાઇટ. એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશું ગેસિયસ ફોર્મમાં. જો અપર રૂપ દર્શાવ્યું છે, આની ભૌતિક સ્થિતિ દર્શાવી છે. શું બનાવશે તો કે CO2 ગેસ બનાવશે. હવે આ જે પ્રક્રિયા છે ને આ પ્રક્રિયા માટે આપણે એમ કહીએ કે કેટલું બને છે તો કે 393 પણ કેવું છે માઇનસ સમથિંગ કંઈક 93 જેવો આપણે આન્સર મળે છે. આગળ આપણે શીખ્યા છીએ લગભગ 393.5 કિલો જૂલ પર મોલ. આ ડેલ્ટા રિએક્શન H0 નું શું છે? મૂલ્ય છે. તો આ પણ એક ઉષ્મા રાસાયણિક સમીકરણ થઈ ગયું. ટૂંકમાં જ્યારે પણ સમીકરણને આપણે સમતોલિત દર્શાવીએ,
સાથે સાથે એના ઉષ્માના મૂલ્યને પણ દર્શાવીએ તો આવા સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. તો આ ઉષ્મા રાસાયણિક સમીકરણ આપણે ભણીએ તો એની કેટલીક બાબતોને સમજવી પડશે, કેટલાક મુદ્દાઓને આપણે સમજવા પડશે. તો એ કયા કયા મુદ્દાઓ છે? તો કેટલીક અગત્યની બાબતોમાં પહેલી બાબત, સમતોલિત ઉષ્મા રાસાયણિક સમીકરણમાં જે ગુણાંકો હોય એ પ્રક્રિયા સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજોના મોલની સંખ્યા દર્શાવે. ઉષ્મા રાસાયણિક સમીકરણમાં ગુણાંકો એ પ્રક્રિયા સાથે સંકળાયેલા પ્રક્રિયકો તથા નિપજોના મોલની સંખ્યા દર્શાવે છે, નહીં કે અણુની સંખ્યા. તમે જો કે આ એમ માની લો કે આની સાથે કેટલો સહગુણક છે 1, તો આનો 1 મોલ, આના 3 મોલ કહેવાય. અણુને કેટલા? 3 મોલ. આના 2 મોલ બને છે અને આના કેટલા બને છે? 3 મોલ બતાવે છે. તો આ સહગુણકો એ શું બતાવે છે? એના મોલની સંખ્યા દર્શાવે છે. આ સમીકરણની ખાસિયત છે. સમીકરણની અંદર જે સહગુણકો હોય એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો કે નિપજોના મોલની સંખ્યા દર્શાવે છે. ઓકે, ચલો પોઈન્ટ નંબર 2. બીજો પોઈન્ટ શું છે? તો કે પ્રક્રિયા એન્થાલ્પીનું સંખ્યાત્મક મૂલ્ય સમીકરણથી નિર્દેશ કરેલા પદાર્થના મોલની સંખ્યા સૂચવે છે. તમે જો કે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા રિએક્શન H0 નું મૂલ્ય આપણે એમાં એનું મૂલ્ય દર્શાવ્યું છે. તો નું સંખ્યાત્મક મૂલ્ય સમીકરણથી નિર્દેશ કરેલા પદાર્થના મોલની સંખ્યા દર્શાવે છે. નિર્દેશ કરેલા મોલની સંખ્યા સૂચવે છે અથવા તો દર્શાવે છે. ઓકે, તો આ પ્રમાણિત એન્થાલ્પી ફેરફારનો એકમ શું હોય? કિલો જૂલ પર મોલ. આ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનો એકમ શું હોય? તો કે કિલો જૂલ પર મોલ. આ એનો શું છે? એકમ આપણને જોવા મળે છે. તો હવે આ પદને થોડુંક આપણે ડિટેલમાં સમજવું છે, તો એના માટે આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જો પ્રક્રિયા એન્થાલ્પીનું જે સંખ્યાત્મક મૂલ્ય છે, એટલે આ સંખ્યાત્મક મૂલ્ય છે એ સમીકરણથી નિર્દેશ કરેલા પદાર્થના મોલની સંખ્યાને દર્શાવે છે કે ભાઈ પ્રતિ મોલે એટલું આ કહી શકાય. અને એનો એકમ હંમેશા શું દર્શાવાય? કિલો જૂલ પર મોલ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમે જો Fe2O3 આ સોલિડ, એની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન સાથે કરીએ 3H2 ગેસ પ્રક્રિયા થશે. પ્રક્રિયા થઈ અને આપણને આપશે 2Fe સોલિડ પ્લસ સાથે સાથે આપણે શું મળશે? ઓક્સિજન પાણીનો અણુ બનાવશે. એટલે શું બનાવશે? 3H2O. સમીકરણ કેવું છે? બેલેન્સ છે. તમે જોઈ શકો છો કે આખું સમીકરણ આપણે જે આપેલું છે એ કેવું છે? બેલેન્સ છે. તો હવે આપણે એની પ્રક્રિયા એન્થાલ્પી ગણવી છે. પ્રક્રિયા એન્થાલ્પી ગણવી છે. અને આ પ્રક્રિયા એન્થાલ્પી ગણવી હોય તો આપણે શું જાણવું પડે? આગળ આપણે શીખ્યા હતા કે ભાઈ આ સર્જન એન્થાલ્પીના મૂલ્ય બધાના જાણતા હોઈએ તો આપણે એની પ્રક્રિયા એન્થાલ્પી ગણી શકીએ છીએ. તો હવે જો આ બધાના પ્રક્રિયા એન્થાલ્પીના સર્જન એન્થાલ્પીના મૂલ્ય આપી દીધા હશે, આ બેના આપણે જરૂર પડશે. આ બે તો તત્વ છે, તો તત્વ માટે કેટલા લેવાય? 0 લેવામાં આવે છે. ઓકે, ચાલો આના માટે કેટલું મૂલ્ય છે? તો કે જો ડેલ્ટા ફોર્મેશન H0 અહીંયા Fe2O3 એની સોલિડ અવસ્થામાં મૂલ્ય હશે. પછી આપણે લખીએ કે ભાઈ ડેલ્ટા ફોર્મેશન H0 શું આવશે? H2O લિક્વિડ એનું મૂલ્ય હશે. બરાબર. પછી ડેલ્ટા ફોર્મેશન H0 અહીંયા આપણે કોની જરૂર પડશે? તો કે Fe સોલિડ એનું મૂલ્ય હશે. અને ડેલ્ટા ફોર્મેશન H0 અહીંયા શું હશે? H2 અને શું હશે? ગેસિયસ ફોર્મમાં એનું મૂલ્ય હશે. પણ તમે જાણો છો આ બંનેના મૂલ્ય તો કેવા હોય? 0 હોય. આપણે આગળ જ કીધું કે કોઈ પણ તત્વ હોય તેનું પ્રમાણિત અવસ્થાની અંદર સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? 0 જોવા મળે છે.
જ્યારે આપણે પાણીની વાત કરીએ તો 285.83 કેટલું હશે -285.83 કિલો જૂલ પર મોલ આમનું મૂલ્ય મળશે. Fe2O3 ના મૂલ્યની આપણે વાત કરીએ તો કેટલું છે -824.2 કિલો જૂલ પર મોલ આમનું મૂલ્ય છે. આ આપણે આપી દીધેલા મૂલ્ય છે, આપણે યાદ રાખવાની જરૂર નથી. ટૂંકમાં તત્વ માટે શૂન્ય લેવામાં આવે છે. હવે આપણે એની ગણતરી કરીએ તો આપણે જાણીએ છીએ કે જો પ્રક્રિયા એન્થાલ્પી આપણે ગણવી હોય તો આપણે શું કરીએ છીએ, ડેલ્ટા ફોર્મેશન H0 શું આવશે નિપજો માઇનસ ડેલ્ટા ફોર્મેશન H0 શું આવશે પ્રક્રિયકો. આપણી પાસે આ જ રસ્તો છે ને. ચલો હવે એમાં આપણે જે હોય એની કિંમતો મૂકીએ. ચલો નિપજમાં કોણ છે Fe અને પાણી, તો અહીંયા આપણે લખશું ડેલ્ટા ફોર્મેશન H0, નિપજોમાં કોણ છે તો કે Fe બરાબર અને કેવો છે સોલિડ, અને આપણે કાઉન્સમાં મૂકી દઈએ. પણ આ કેટલા છે મોટા કાઉન્સમાં મૂકીએ તો 2 ગુણ્યા કરવું પડશે કેમ કે એના કેટલા છે 2 મોલ, પ્લસ બીજું કોણ છે એમાં 3H2 એટલે 3 મલ્ટીપ્લાય ડેલ્ટા ફોર્મેશન H0 શું આવશે તો કે H2O શું આવશે લિક્વિડ. આ કાઉન્સ પૂરો થઈ ગયો. આ નિપજોની વાત થઈ ગઈ. હવે એ જ રીતે આપણે પ્રક્રિયકો માટે લખીએ તો બીજો કાઉન્સ કરશું. બીજા કાઉન્સમાં શું આવશે તો કે ડેલ્ટા ફોર્મેશન H0 શું આવશે Fe2O3 એનો એક જ મોલ છે સોલિડ, પ્લસ કોણ આવશે તો કે 3 મલ્ટીપ્લાય ડેલ્ટા ફોર્મેશન H0 H2 શું આવશે ગેસ, અને આ કાઉન્સ શું કરી દઈશું પૂરો કરી દઈશું. આ કોના માટે છે પ્રક્રિયક માટે છે. હવે બંનેની કિંમતો મૂકીએ તો તમે જાણો છો કે જો આની કિંમતો કેવી છે 0 બરાબર, એટલે મૂકતો નથી, ડાયરેક્ટ પેલું પદ મૂકું છું. તમે જો કેટલું છે તો કે 3 મલ્ટીપ્લાય -285.83 છે માઇનસ બીજા કાઉન્સમાં કેટલા આવશે તો કે આપણે કોનું મૂકવાનું છે Fe2O3, અને Fe2O3 નું મૂલ્ય આપણે આપ્યું છે -824.2. ઓકે, એનો સહગુણક કેટલો છે 1 જ આપણે જોવા મળે છે. તો હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો જો 3 ગુણ્યા 285.83 એટલે આપણે મળશે 857.49. એટલે આપણે એનો ગુણાકાર કેટલો મળશે 849.57 એટલે કેટલા લખી દઉં 50, પણ કેવું આવશે માઇનસ. આ માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ 824.2 થશે. હવે એનો સરવાળો કરશો એટલે આ પદ કેવું છે મોટું છે, આ પદ કેવું છે નાનું છે, તો બાદબાકી થશે તો કેટલા આપણે આન્સર મળશે તો કે બંનેની આપણે બાદબાકી કરતા આપણે આન્સર મળશે 57 કેટલો આવશે 857.50 અને 824 એટલે સમથિંગ આપણે મળશે -33.3 કિલો જૂલ પર મોલ. તો જો આ પ્રતિ મોલે આપણે મળ્યું, તો જો આ પ્રક્રિયાનું દહન કરતા આપણે એટલી નિપજ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે કીધું ને ભાઈ પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે -33.3 કિલો જૂલ પર મોલ. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે ગણી શકીએ છીએ. તો પ્રક્રિયા એન્થાલ્પીનું સંખ્યાત્મક મૂલ્ય એ સમીકરણમાં નિર્દેશ કરેલા પદાર્થના મોલની સંખ્યા દર્શાવે છે. જેટલા પણ મોલ દર્શાવ્યા છે એના આધારે આપણે આ મૂલ્ય મળ્યું છે. આનો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ ચાલો અહીંયા આપણે એટલા મોલ દર્શાવ્યા છે તો એટલા મોલ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર એ કેટલો હશે એટલો આપણને જોવા મળે છે. તો હવે આને આપણે વધારે સમજવું હોય તો કઈ રીતે, તો મોલમાં આપણે થોડાક ચેન્જીસ કરીએ. આનું આ જ સમીકરણ છે પણ એમાં આપણે થોડુંક ચેન્જીસ લાવીએ છીએ. ચલો આ સમીકરણ છે ને એને આપણે 1/2 Fe2O3 હું લઈશું 1/2 Fe2O3, પછી અહીંયા આપણે 3/2 શું કરશું H2 ગેસ. આ તો કેવું છે સોલિડ છે. ઇટ ગીવ્સ અહીંયા શું મળશે આપણે 2/2 એટલે શું થશે Fe સોલિડ પ્લસ ત્યાં શું મળશે 3/2 H2O શું મળશે લિક્વિડ, આવું મળશે. હવે આના માટે આપણે ડેલ્ટા રિએક્શન H0 આપણે લખીએ તો કેટલું મૂલ્ય મળશે તો કે જો નિપજોમાં અહીંયા આપણે Fe માટે તો 0 જ લઈએ છીએ બરાબર, એટલે અહીંયા લખશું ડેલ્ટા ફોર્મેશન H0, અહીંયા શું આવશે Fe સોલિડ
આ પહેલું પદ થશે પ્લસ 3/2 શું આવશે ડેલ્ટા ફોર્મેશન H0 શું આવશે H2O લિક્વિડ, આ પહેલું પદ થઈ ગયું. પછી માઇનસ બીજા પદની અંદર અહીંયા શું આવશે 1/2 ડેલ્ટા ફોર્મેશન H0 Fe2O3 સોલિડ પ્લસ બીજું પદ આપણે શું લખશું તો કે 3/2 ડેલ્ટા ફોર્મેશન H0 અહીંયા શું આવશે H2 ગેસ. શું લખશું આપણે 3/2 ડેલ્ટા ફોર્મેશન H0 શું આવશે H2 ગેસ. આ કાઉન્સ કરી દઈશું અને આ કાઉન્સને પૂરો કરી દઈશું. હવે આપણે આમાં કિંમતો મૂકીએ. ચાલો તો આની તો 0 આવશે, અહીંયા મૂકશું 3/2 મલ્ટીપ્લાય અહીંયા આપણે જે કિંમત મૂકવાની છે કેટલી તો કે 285.93 શું આવશે માઇનસ, આ કાઉન્સ પૂરો થઈ ગયો, માઇનસ બીજા કાઉન્સની અંદર કેટલા આવશે 1/2 માઇનસ કેટલું કિંમત છે માઇનસ 824.2 આપણે આ કિંમતો મૂકશું બરાબર. તો હવે આજે આપણે મળી હતી એના કરતાં કેવી મળશે અડધી કિંમત આપણે પ્રાપ્ત થશે. તો કેલ્ક્યુલેટર પ્રમાણે કરશું 428.7 થશે માઇનસ 428.7 થશે, માઇનસ માઇનસ શું થઈ જવાનું છે પ્લસ, અને એમનો જે આન્સર હશે એ કેટલા આવશે 412.1. આના કરતાં કેવું થશે અડધું થશે બરાબર. હવે તફાવત લઈશું તો કેટલો આવશે માઇનસ 16.6 શું આવશે કિલો જૂલ પર મોલ. એનો મતલબ અડધા મોલ લીધા છે તો આપણે એન્થાલ્પી કેવી મળે છે અડધી મળે છે. એનો મતલબ કે એન્થાલ્પી ફેરફાર એ માત્રાત્મક ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે માત્રાત્મક ગુણધર્મ છે. પદાર્થ જે ભાગ લે છે એની માત્રા ઉપર ડિપેન્ડ કરે છે. તમે જો અહીંયા વધારે માત્રા હતી તો વધારે એન્થાલ્પી હતી, ઓછી માત્રા છે તો ઓછું મૂલ્ય આપણે પ્રાપ્ત થાય છે. એટલે બીજા પોઈન્ટને આપણે સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય સમીકરણથી નિર્દેશ કરેલા પ્રક્રિયાના મોલની સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે મોલની સંખ્યા. તમે જો વધારે હશે તો વધારે મોલ હશે, ઓછું હશે તો કેવા હશે ઓછા મોલ આપણને જોવા મળે છે. આ પોઈન્ટ નંબર 2. અને હવે એનો છેલ્લો પોઈન્ટ ઉષ્મા રાસાયણિક સમીકરણનો. જ્યારે રાસાયણિક સમીકરણને પ્રતિગામી કરે એટલે રિવર્સ દિશામાં કરીએ ત્યારે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય સંજ્ઞામાં પણ ઉલટું બની જશે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાને પ્રતિગામી કરીએ, રાસાયણિક પ્રક્રિયાને આપણે કેવું કરીએ પ્રતિગામી કરીએ ત્યારે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું થઈ જશે મૂલ્ય પણ સંજ્ઞા ઉલટી થશે. કેવી થશે ઉલટી થશે. દાખલા તરીકે આપણે સમજીએ કે ભાઈ જો N2 ગેસ 3H2 ગેસ પ્રક્રિયા કરી અને શું બનાવશે 2 એમોનિયા ગેસ. એના માટે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય સમજી લો કે કેટલું છે તો કે -91.8 કિલો જૂલ પર મોલ. પણ હવે આ પ્રક્રિયાનું ઉલટી કરું છું. ઉલટું એટલે તો કે જો અહીંયા આમાંથી એમોનિયા બનાવ્યું છે, હવે એમોનિયાનું વિઘટન કરીએ આપણે તો આપણે શું મળશે તો કે N2 ગેસ પ્લસ શું મળશે 3H2 ગેસ. ઉલટી પ્રક્રિયા કરી તો અહીંયા ડેલ્ટા રિએક્શન H0 નું મૂલ્ય +91.8 કિલો જૂલ પર મોલ થશે. એનો મતલબ કે આ પ્રક્રિયા કરવા માટે મારે જેટલી ઉષ્મા આપવી ઉત્પન્ન થાય છે એટલી જ ઉષ્મા અને તોડવા માટે શું કરવી પડશે આપવી પડશે. એટલે ઉષ્મા રાસાયણિક ગતિ સમીકરણને આ રીતે આપણે ઉલટાવી શકીએ છીએ. આમાં આપણે ચોપડીમાં મેન્શન નથી કર્યું પણ આપણે એમ કહી શકીએ કે ઉષ્મા રાસાયણિક સમીકરણનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મૂલ્ય સહિત આપણે કરી શકીએ છીએ બરાબર. તો એ પોઈન્ટ આપણે મેન્શન નથી કર્યો પણ આપણે એક પોઈન્ટ નોંધી લઈએ. ઉષ્મા રાસાયણિક સમીકરણ ને આપણે સરવાળો, બાદબાકી ઉપરાંત ગુણાકાર તથા ભાગાકાર મૂલ્યો સહિત કરી શકાય. માનો કે સમીકરણનો સરવાળો બાદબાકી થશે તો મૂલ્યનો પણ શું થશે સરવાળો બાદબાકી થતો આપણને જોવા મળશે.
બે પ્રક્રિયા હોય તો એની એન્થાલ્પીનો આપણે સરવાળો બાદબાકી વગેરે પદને આપણે કરી શકીએ છીએ. ઓકે, તો આવી બાબતો ઉષ્મા રાસાયણિક સમીકરણની અંદર આપેલી છે. ઓકે, હવે આપણે આના પછી એક ખૂબ જ અગત્યનો નિયમ જેને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ કહેવામાં આવે છે એના વિશે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે હેસના ઉષ્મા સંકલનના નિયમનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હેસનો ઉષ્મા સંકલનનો નિયમ હેસ નામના વૈજ્ઞાનિકે 1840ની અંદર સમથિંગ આપણે આપેલો છે. એની આપણે ડિટેલ્સમાં જઈશું તો રશિયન વૈજ્ઞાનિક હેસે આપણે 1840માં આ નિયમ આપણને આપેલો છે. એટલે આપણે એમ કહેશું 1840 અને રશિયન વૈજ્ઞાનિક એને આપણે આ નિયમ આપેલો છે. ચાલો શરૂઆત આપણે કરીએ ને તો આપણે એમ કહેશું કે જો એન્થાલ્પી વિશે આપણે જાણીએ છીએ. એન્થાલ્પી એ અવસ્થા વિધેય છે. કેવું છે? અવસ્થા વિધેય છે. એનો મતલબ કે તે જે પ્રારંભિક અને અંતિમ અવસ્થા પ્રાપ્ત કરવાના પથથી કેવું હોય? સ્વતંત્ર હોય. તમે જો કે અવસ્થા પ્રાપ્ત કરવા માટે જે પથનો ઉપયોગ કરે છે ને એનાથી એનું મૂલ્ય કેવું હોય? સ્વતંત્ર આપણને જોવા મળે છે. આપણે જો એને એક બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર એક તબક્કામાં કે શ્રેણીબદ્ધ તબક્કામાં થતો હોય તો એ મૂલ્ય કેવું હોય? સરખું હોય. આપણે બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયા એક તબક્કામાં કે પછી શ્રેણીબદ્ધ તબક્કામાં થતી હોય તો પણ એન્થાલ્પી ફેરફાર કેવો હોય? સરખો જ હોય. કેવો હોય? સરખો હોય. જેને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ કહેવામાં આવે છે. પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતાં વધારે તબક્કામાં થાય તો પણ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર કેવો હોય છે? એક જ સરખો આપણને જોવા મળે છે. ચાલો એ સમજવા માટે આપણે પહેલાં એક ઉદાહરણ સમજશું અને પછી આપણે નિયમ ઉપર જઈશું. ચાલો એક ઉદાહરણ હું અહીંયા લઉં છું. દાખલા તરીકે તમે જો કે આ એક એમોનિયા છે. કેવું હોય? ગેસિયસ ફોર્મમાં. એને પાણીમાં નાખો એટલે શું બનશે? એમોનિયા એક્વિયસ. એનું જલીય દ્રાવણ બનશે. આ દરમિયાન જે પણ એન્થાલ્પી ફેરફાર થાય છે ડેલ્ટા એચ, મતલબમાં જે ફેરફાર રિએક્શન એચ, એનું મૂલ્ય આપણે કેટલું ગણીએ? એક્સ. કેટલું ગણીએ? એક્સ. ચાલો માની લો કે બીજું છે HCl. એ પણ કેવું છે? ગેસિયસ ફોર્મમાં. તમે પાણીમાં નાખો તો એ શું બનશે? HCl એક્વિયસ બનશે. અહીંયા પણ એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપણે માની લો કે કેટલું છે? y. અને 1 કયો અને શું કયો? 2 કયો. હવે ત્રીજું આપણે લખીએ છીએ જો આ બંને બન્યા છે ને એમાં એમોનિયા ગેસનું એક્વિયસ બની ગયું છે અને HCl ગેસનું પણ એક્વિયસ બની ગયું છે. આ બંને ભેગા થઈ અને શું બનાવશે? NH4Cl શું બનાવશે? એક્વિયસ. અહીંયા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર જેને આપણે 3 કહીએ તો એ શું હશે? Z હશે. ઓકે, ચલો કુલ પ્રક્રિયા લખો. કુલ પ્રક્રિયા લખો તો કુલ પ્રક્રિયામાં હું ડાયરેક્ટ આવું લખી શકું. જો એમોનિયા ગેસ પ્લસ HCl ગેસ પાણીની હાજરીમાં પ્રક્રિયા કરશે એટલે શું બનાવશે? NH4Cl શું બનાવશે? એક્વિયસ. આવું બનાવશે. અહીંયા જે એન્થાલ્પી ફેરફાર છે એને આપણે કુલ ફેરફાર કહેશું. આપણે કેવો કહેશું? કુલ ફેરફાર. અને એનું મૂલ્ય આ ત્રણેયના સરવાળા બરાબર હશે. કેમ? કારણ કે તમે જો એમોનિયા એક્વિયસ કેન્સલ થઈ ગયું. HCl એક્વિયસ કેન્સલ થઈ ગયું. પાણીની હાજરીમાં શું કરીએ છીએ? આપણે પ્રક્રિયા કરીએ છીએ. તો એમોનિયા ગેસ HCl ગેસ એ પાણીની હાજરીમાં પ્રક્રિયા કરીને NH4 એક્વિયસ નામની પ્રોડક્ટ બનાવે છે. તમે જો કે આ પ્રક્રિયા એક તબક્કામાં થઈ, આ પ્રક્રિયા 3 તબક્કામાં થઈ
તો પણ એનો જે એન્થાલ્પી ફેરફાર છે એટલે ડેલ્ટા રિએક્શન H નું મૂલ્ય કેટલું હશે તો કે ડેલ્ટા રિએક્શન H1 પ્લસ કેટલું હશે ડેલ્ટા રિએક્શન H2 પ્લસ ડેલ્ટા રિએક્શન H3 એટલે કે આ ત્રણેયનો સરવાળો એટલે કે x પ્લસ y પ્લસ z એ કોના બરાબર હશે આમના બરાબર હશે કહેવાનો મતલબ કે નિયમ છે ને કંઈક ખાસ આવો છે આપણે નિયમ બુકની અંદર આપણે આ આપેલો છે પણ સરળતાથી સમજાય એટલા માટે હું નિયમ અહીંયા ફરીથી લખું છું હું લખો કે જો અચળ તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર એ જુદા જુદા તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારનો શું હોય છે બેઝિક સરવાળો હોય છે બરાબર અચળ તાપમાને દબાણે રાસાયણિક પ્રક્રિયામાં જે પણ એન્થાલ્પી ફેરફાર થશે એ પ્રક્રિયાને માનો કે જુદા જુદા તબક્કામાં કરીએ તો પણ જુદા જુદા તબક્કાનો થતો એન્થાલ્પી ફેરફાર એ મૂળ પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારના સરવાળા બરાબર છે માની લો કે આપણી એક મૂળ પ્રક્રિયા છે બરાબર આ પ્રક્રિયા આપણે ત્રણ જુદા જુદા તબક્કામાં કરી તો પણ જે એન્થાલ્પી ફેરફાર થશે એ કુલ પ્રક્રિયા કરશું એના એન્થાલ્પી ફેરફાર બરાબર હશે તમે માની લો કે આ એક રસ્તો પસંદ કર્યો છે હવે બીજો રસ્તો પસંદ કરો માનો કે મારે NH4 aqueous આ રીતે નથી બનાવવું આ રીત નંબર 1 હવે રીત નંબર 2 બીજી રીતે પણ બનાવી શકાય આપણે શું કરશું આ એમોનિયા ગેસ HCl ગેસ એને ડાયરેક્ટ હું બનાવી દઈશું NH4Cl પણ કેવું બનશે સોલિડ શું કામ કારણ કે ઉદ્ધવપાતી પદાર્થ છે તમે જો એમોનિયા અને HCl ભેગા થાય તો NaCl બનશે જે કેવું છે ઉદ્ધવપાતી પદાર્થ એટલે ડાયરેક્ટ ઘનમાં રૂપાંતર થશે બરાબર સોલિડમાં રૂપાંતર થશે અહીંયા એન્થાલ્પી ફેરફાર એને રિએક્શન H1 કહી દઈએ આપણે બરાબર જે મૂલ્ય હશે માની લો કે A છે A તો હવે આ જે NH4 સોલિડ બન્યું છે એને આપણે પાણીમાં નાખશું એટલે શું બનશે તો કે NH4Cl aqueous બનશે અહીંયા જે એન્થાલ્પી ફેરફાર છે એને આપણે શું કહીએ 2 તો એ શું હશે B હશે ને તો કુલ પ્રક્રિયા લખશો તો આમાં પણ કુલ પ્રક્રિયા કેવી થશે સોલિડ સોલિડ કેન્સલ થઈ ગયા તો શું મળશે એમોનિયા ગેસ પ્લસ HCl ગેસ પાણીની હાજરીમાં શું થઈ પ્રક્રિયા થઈ અને શું બનાવશે NH4Cl aqueous તો અહીંયા જે એન્થાલ્પી ફેરફાર હશે એ એન્થાલ્પી ફેરફાર A પ્લસ B ના સરવાળા બરાબર હશે પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતાં વધારે તબક્કામાં થાય પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફારનો સરવાળો એ હંમેશા કેવો હોય સરખો હોય એવું આપણે હેસના નિયમ શીખવે છે હેસે આપણે આવી વાત કરી તો હવે આપણે બુકની અંદર જે ઉદાહરણ આપ્યું છે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ બુકની અંદર આપણે જો એન્થાલ્પી સહિત સમજવાનો પ્રયત્ન કરીએ જો ઉદાહરણ તરીકે સી ગ્રેફાઇટ ની પ્રક્રિયા આપણે O2 સાથે કરીએ કોની સાથે કરીએ O2 સાથે પણ એનો આપણે અડધો મોલ લેશું એટલે આપણે મળશે CO ગેસ અહીંયા જે એન્થાલ્પી ફેરફાર છે આપણે ચેક કરવો છે કેટલો છે આપણી મુખ્ય પ્રક્રિયા છે આ એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ છે કેટલા તબક્કામાં થઈ છે એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ છે સમજી લો કે આપણી મુખ્ય પ્રક્રિયા છે હવે માની લો કે મારે CO નું ઉત્પાદન કરવું છે તો CO નું ઉત્પાદન કરવા માટે મારી પાસે એક બીજી પણ પ્રોસેસ છે CO નું ઉત્પાદન કરવા માટે મારી પાસે બીજી પણ એક પ્રોસેસ છે ચલો બીજી પ્રોસેસ આપણે કરીએ તો જો આ CO2 સોરી સી ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ એમાંથી શું બનશે CO2 ગેસ આના માટે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય -393.5 શું આવશે કિલો જૂલ પર મોલ આંકડા આપણે યાદ રાખવાની જરૂર નથી સમજવા માટે હું લખું છું આ પહેલી પ્રક્રિયા થઈ ગઈ ચલો બીજી એક પેટા પ્રક્રિયા આપણે લખીએ છીએ કે ભાઈ CO2 પ્લસ 1/2 O2 સોરી બીજી આપણે એની પેટા પ્રક્રિયા લખીએ છીએ CO પ્લસ 1/2 O2 એટલે CO બનશે CO પ્લસ 1/2 O2 આ પણ ગેસિયસ ફોર્મમાં છે આ પણ ગેસિયસ ફોર્મમાં છે તો પણ હું બનાવશે CO2 ગેસ
અને આના માટે જે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર છે એ કેટલો છે તો કે રિએક્શન એચ -283 બરાબર કિલો જૂલ પર મોલ. આ બીજી પ્રક્રિયા છે. હવે આ બે પ્રક્રિયાનો ઉપયોગ કરી અને આપણે આ સમીકરણ મેળવવાનું છે. મેં તમને કીધું ને કે ઉષ્મા રાસાયણિક સમીકરણનો સરવાળો બાદબાકી ગુણાકાર ને ભાગાકાર કરી શકાય. હવે આનો ઉપયોગ કરીને આપણે આ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ છે કોણ તો કે CO જોઈએ છે. હવે આમાં CO કઈ બાજુ છે? આ બાજુ છે. તો આપણે એને ઉલટાવવું પડશે. માનો કે આને હું સમીકરણ નંબર 1 કહું અને આને સમીકરણ નંબર હું કહી દઉં 2. તો જો સમીકરણ 1 તો આપણે એમના જ રહેશે, પણ આને આપણે ઉલટાઈ દઈશું એટલે CO2 આ બાજુ આવી જશે અને પછી સરવાળો લેશું તો સામસામે પદ શું થશે? ઉડી જશે. તો આપણે કેવું કરશું? ચલો પહેલું સમીકરણ એમનું એમાં લખી દઉં. C ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ શું મળશે? CO2 ગેસ. અહીંયા ડેલ્ટા રિએક્શનનું મૂલ્ય -393.5 કિલો જૂલ પર મોલ થશે. ઓકે, બીજા સમીકરણને આપણે શું કરશું? ઉલટાવશું એટલે આ પદ આ બાજુ આવી જશે એટલે CO2 ગેસ માંથી શું બનશે તો કે CO ગેસ પ્લસ શું મળશે? 1/2 O2 ગેસ. પણ મેં તમને કીધું એમ કે અહીંયા સમીકરણ ઉલટાવવાના કારણે શું થશે? મૂલ્ય ઉલટાઈ જશે. CO2 ગેસની જગ્યાએ CO2 ગેસ એમાંથી શું મળશે? CO ગેસ પ્લસ શું મળશે? 1/2 O2 ગેસ. પણ અહીંયા રિએક્શન એન્થાલ્પીનું મૂલ્ય આજે માઇનસ એની જગ્યાએ શું થઈ જશે? +283 કિલો જૂલ પર મોલ. આવું થશે. હવે જો કુલ સમીકરણ લખો તમે. કુલ સમીકરણ લખશો એટલે જો CO2 કેન્સલ બરાબર. અહીંયા કેટલો છે તો કે 1 O2 છે, આ બાજુ અડધો છે તો અડધો કેન્સલ, તો વધ્યો કેટલો? અડધો. તો અહીં વચ્ચે કોણ? C ગ્રેફાઇટ પ્લસ 1/2 O2 ગેસ. ઇટ ગીવ્સ આપણે શું મળશે? CO ગેસ. તો હવે તમે જો આ બેનો સરવાળો કર્યો, આપણે આમનો શું કર્યો? સરવાળો કર્યો. તો આમનો પણ શું કરી શકાય? સરવાળો. આપણે કીધું ને કે ઉષ્મા રાસાયણિક સમીકરણમાં જો આમનો સરવાળો થતો હોય તો મૂલ્યનો પણ શું થાય? સરવાળો. સરવાળો કરશું એટલે ખરેખર આમાંથી આ શું થશે? બાદ થશે. તમે જો 393 માંથી 283 ને બાદ કરો એટલે કેટલા વચ્ચે? 110.5. પણ મૂલ્ય કેવું આવશે? માઇનસ આપણને જોવા મળશે. એટલે એનું મૂલ્ય કેટલું મળશે? આપણે માઇનસમાં આન્સર આપણે મળશે. એટલે માઇનસ કેટલું આવશે? ડેલ્ટા રિએક્શન H એ -110.5 કિલો જૂલ પર મોલ. એનો મતલબ કે આ મૂલ્ય કેટલું હશે? 110.5 કિલો જૂલ પર મોલ. ટૂંકમાં આપણો કહેવાનો પર્પઝ એ છે કે CO નું ઉત્પાદન તમે એક તબક્કામાં કરો કે બે તબક્કામાં કરો. CO નું ઉત્પાદન એક તબક્કામાં કરો કે બે તબક્કામાં કરો, ઉત્પાદન દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ કેવો હોય છે? સરખો આપણને જોવા મળે છે બરાબર. એટલે અચલ તાપમાન અને દબાણે રાસાયણિક પ્રક્રિયામાં થતો ફેરફાર એ જુદા જુદા તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારનો બેઝિક સરવાળો હોય. તો અહીંયા આપણે નિયમ કીધો છે. શું કીધું છે? જો કે જો પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય તો તેની પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી એટલે કે એની કુલ એન્થાલ્પી એ પ્રક્રિયાના મધ્યવર્તી તબક્કો, આ એનો મધ્યવર્તી તબક્કો કહેવાય. આ એક કરતાં વધારે તબક્કા કહેવાય. મધ્યવર્તી તબક્કાની જેમાં એકંદરે પ્રક્રિયાના સમાન તાપમાને વિભાજન કરી શકાતી હોય તેમના એન્થાલ્પીના સરવાળા પ્રમાણિત પ્રક્રિયાની એન્થાલ્પી થશે. ટૂંકમાં પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતાં વધારે તબક્કામાં થાય. તમે આમાં જોઈ શકો છો કે આ બનાવવા માટે આપણે બે તબક્કાનો ઉપયોગ કરી શકીએ, ડાયરેક્ટ પણ બનાવી શકીએ. ડાયરેક્ટ બનાવશું તો એન્થાલ્પી ફેરફાર પણ કેટલો હશે? -110.5 કિલો જૂલ. અને બે તબક્કામાં કરશું તો આ બેનો સરવાળો કરશું તો ઓલ ઓવર તો આપણે એટલો જ મળશે. અહીંયા પણ કીધું પ્રક્રિયા આપણે આ 3 તબક્કામાં કરીએ કે પ્રક્રિયા આપણે આ 2 તબક્કામાં કરીએ, પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર કેવો હશે? સમાન આપણને જોવા મળશે, જેને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ કહેવાય. માટે જ આપણે એમ કહેશું કે એન્થાલ્પીનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી શકાય. આ સમજાવવા માટે આપણે એક બીજું સામાન્ય સમીકરણ આપ્યું છે. માની લો કે આ આપણી પાસે આ A નામની પ્રોડક્ટ છે, એમાંથી શું બને છે? આ B બને છે. હવે માની લો કે અહીંયા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર, આને આપણે શું કીધું? ડેલ્ટા રિએક્શન H0. આ પેલું છે. હવે માની લો કે A માંથી B ડાયરેક્ટ નથી બનતો. માની લો કે આવું થાય છે, A માંથી પહેલા C બને છે બરાબર. અહીંયા જે એન્થાલ્પી ફેરફાર થાય એને આપણે શું કહી દઈએ? 1. C માંથી માની લો કે પહેલા D બને છે, તો આના માટે એન્થાલ્પી ફેરફારને શું કહીશું આપણે? 2.
આને આપણે શું કહીશું 2 અને ડી માંથી પાછું શું બને છે બી બને છે તો આના માટે રિએક્શન એન્થાલ્પી ફેરફારને આપણે 3 કહીશું આવું થશે તો જો આ પ્રક્રિયા એક તબક્કામાં થઈ છે આ 3 તબક્કામાં થઈ છે તો આપણે આવું લખી શકીએ રિએક્શન H0 = શું આવશે ડેલ્ટા રિએક્શન H1 પ્લસ ડેલ્ટા રિએક્શન H2 પ્લસ ડેલ્ટા રિએક્શન H3 આ બે કેવો હોય સમાન હોય પ્રક્રિયા એક તબક્કામાં થાય કે પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થાય પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર કેવો હોય છે સમાન આપણને જોવા મળે છે જે હેસના ઉષ્મા સંકલનના નિયમનો શું છે પર્પઝ છે હેસે આપણે આવી વાત કરી કેમ કે આવી પ્રક્રિયાઓ સાથે આપણે ડીલ કરવાની થશે એના ઉપરથી આપણે દાખલાઓ ગણવાના થશે એટલે આપણે સ્પષ્ટ ઉદાહરણ મેં તમને 2 ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ નિયમ સરળતાથી તમે યાદ રાખી શકશો એ પણ મેં તમને વાત કરી છે ટૂંકમાં એટલું યાદ રાખશું પ્રક્રિયા એક તબક્કામાં થાય એક કરતાં વધારે તબક્કામાં થાય ઉર્જાનો ફેરફાર અચળ જ હોય કેમ કે ઉર્જાનું સર્જન પણ થતું નથી અને વિનાશ પણ થતો નથી એનું મૂલ્ય કેવું રહેશે અચળ આપણને જોવા મળે છે ઓકે ચલો હવે નેક્સ્ટ ટાઈમ આપણે કેટલીક પછી એન્થાલ્પી ઉપર પાછું આપણે જવાનું છે